રાધે રાધે, જય સિયારામ। આપણે આજે નામ મહિમા ઉપર થોડીક વાતો કરશું। नाम महिमा माटे एम कहेवानुं छे कि जिस प्रकार अग्नि में दाही का शक्ति स्वाभाविक है, उसी प्रकार भगवान नाम में पाप को, विषय प्रपंचमय जगत के मोह को जला डालने की शक्ति स्वाभाविक है। इसमें भाव की आवश्यकता नहीं है। हनुमान प्रसाद पोद्दार जी नु सूत्र है कि जेवी रीते अग्नि में दाही का शक्ति स्वाभाविक है, मतलब अग्नि ऊपर तमारो हाथ पड़से तो स्वाभाविक है कि अग्नि तमने बाળી नाखशे। स्वाभाविक है, अग्नि तमने बाळ्या वगर रेवानी ज नथी। एवी ज रीते भगवानना नाममां पापने बाळवानी शक्ति छे अने विषय प्रपंचने बाळवानी शक्ति छे। आ अगत्यनी वात छे। तमे नाम जप करता हशो ने तो धीरे धीरे तमने नाम जपनी अंदर आ रस आववा मळशे अने ई रस विषय प्रपंचने बाળી नाखशे। विषय प्रपंच एटले आ मोह, मारू तारू, आ नानू आ मोटू, आ फलाणु ने आ आवू ने आ धनवान ने आ गरीब ने आ बधाई विषय प्रपंच छे। हाँ ई विषय प्रपंच ने भगवान नु नाम बाळीने भस्मीभूत करी नाखे छे। એટલે વિષયોને દૂર કરવા હોય ને તો ગમે એમ કરીને જીભેથી ભગવાનનું નામ લેવું જોઈએ। અમારા બાબા એમ કહે છે, यहाँ लगा नहीं तो यहाँ से हटा नहीं। हाँ मतलब भगवानना नामમાં રસ આવશે તો જ વિષય પ્રપંચ હટશે। કારણ કે મનની એક ટેવ છે, એને જ્યાં સુખ મળે છે ને ત્યાં ઈ વયો જાય છે, એની ટેવ છે। તો ભગવાનના નામમાં જ્યારે આ જીવને રસ આવશે, रुचि આવશે, ત્યારે अपने आप વિષય પ્રપંચમાંથી મન હટી જશે, अपने आप हटी जશે। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। એટલે વિષય પ્રપંચોને દૂર કરવા માટે પણ મનુષ્યએ ભગવાન નામનો આધાર લેવો જોઈએ। અને અહીંયા પોદારજી લખે છે, इसमें भाव की आवश्यकता नहीं है। કોઈ કે મારો ભાવ નથી, તો કે ભાવ ન હોય તો કાઈ નહીં। ભાવ તમારી પાસે કોણ માગે છે? ભાવની જરૂર નથી। ભાવ વગર પણ ભગવાન નામનું ઉચ્ચારણ કરો તમે। આવી વસ્તુ છે। પછી બીજું सूत्र શું છે? किसी प्रकार भी नाम जीभ पर आना चाहिए, फिर नाम का जो स्वाभाविक फल है वह बिना श्रद्धा के भी मिल ही जाएगा। मतलब कोई पण प्रकारे તમારી જીભ ઉપર નામ આવવું જોઈએ। हाँ કોઈ પણ પ્રકારે તમારી જીભ ઉપર બસ ભગવાનનું નામ આવી જાય કે પછી નામનું જે સ્વાભાવિક ફળ છે એ ફળ તમને શ્રદ્ધા વગર મળી જશે। માની લ્યો કોઈએ ઘરમાં અગરબત્તી ચાલુ કરી તો તમારી અગરબત્તીમાં શ્રદ્ધા હોય કે ન હોય, તમારા નાકમાં અગરબત્તીની સુગંધ આવી જ જશે। માનો તમે કોઈ અત્તરવાળાના દુકાનની આજુબાજુ ઊભા છો તો તમારી શ્રદ્ધા હોય કે ન હોય, અત્તરની સુગંધ આવી જ જશે। એવી રીતે ભગવાન નામ કોઈ પણ પ્રકારે ઉચ્ચારણ કરો તો ભગવાન નામ એ તમારી ઉપર કૃપા કરી જ દેશે। वाह એ ભગવાન નામનું ફળ તમને મળી જ જશે। શ્રદ્ધા હોય તો ભલે, ન હોય તો ભલે। હા, એ વાત અલગ છે કે આપણું ગંદુ અંતકરણ હોવાના કારણે આપણે દેખાતું નથી કે ફળ મળ્યું કે નહીં। हाँ ગંદુ અંતકરણ હોવાના કારણે દેખાશે નહીં કદાચ, પણ એનું ફળ અવશ્ય મળશે નિશ્ચિત। એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। એક પણ ભગવાન નામ તમે લીધું તો એ ભગવાન નામ વ્યર્થ જવાનું નથી। એ ભગવાન નામ ત્રિકાળમાં વ્યર્થ નથી જવાનું। એનું ફળ જીવને અવશ્ય મળે છે, નિશ્ચિત મળે છે। એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી। આવી વસ્તુ છે। પણ આમાં શું થાય ખબર છે? ત્રીજું સૂત્ર પોદારજીનું, तर्कशील बुद्धि भ्रांत धारणा करवा देती है
कि बिना भाव के क्या लाभ होगा, पर समझ लो ऐसा सोचना अपने हाथों अपने गले पर छुरी चलाना है। બહુ દિવ્ય વાત કરે છે। ઘણા લોકો તર્ક બુદ્ધિ વાળા હોય, તો એ તર્ક બુદ્ધિ વાળા શું વિચારે ખબર છે કે અરે ભગવાન નામ ભાવ વગર લેસી તો થોડું ફળ મળશે, ભાવ ન હોય તો થોડું ફળ મળે એમ કહે છે। પણ જે આવો વિચાર કરે છે એ પોતાના ગળામાં જ પોતાના હાથેથી છરી મારે છે, હા પોતાના જ ગળામાં પોતાના હાથેથી છરી મારે છે। કારણ કે ભાવ વગર પણ ભગવાન નામ ફળ આપે છે, એટલે ખોટા તર્ક ન કરવા જોઈએ। જે લોકો ખોટા તર્ક કરે છે ભગવદ ભક્તિમાં એ આગળ વધી શકતા નથી, એનું આગળ વધવું અતિશય કઠિન છે, જે ભગવદ ભક્તિની અંદર ખોટા તર્ક કરે છે। સંશય આત્મા વિનશ્યતિ, ગીતાજીમાં ભગવાને કીધું છે કે સંશય આત્માનો વિનાશ થઈ જાય છે, સંશય નહીં કરવાનું। આપણા ઋષિ મુનિ લખી ગયા છે, આપણા શાસ્ત્રો બોલે છે કે ભગવાન નામ ફળ આપે છે એટલે આપે છે, પછી એમાં કોઈ પણ પ્રકારની તર્ક બુદ્ધિ કે કિંતુ પરંતુ મનુષ્યએ ન જ કરવું જોઈએ, ન જ કરવું જોઈએ। કારણ કે આપણા શાસ્ત્રો બોલે છે કે આ ફળ આપે છે, એટલે શાસ્ત્રો ઉપર આપણે વિશ્વાસ રાખવો જોઈએ, નિષ્ઠા રાખવી જોઈએ, અવશ્ય એનું ફળ મળે છે, આવી વસ્તુ છે। પછી ચોથું સૂત્ર શું છે, भाव हो या नहीं हमें आवश्यकता है नाम लेने की, नाम की आवश्यकता है भाव की नहीं। ચોખ્ખું લખે છે પોદારજી, ભાવ હા હોય કે ન હોય એનાથી મતલબ નથી, વાસ્તવમાં નામ જપની આવશ્યકતા છે કે તમે નામ જપ કરો। ભાવ નથી તો કે કઈ વાંધો નહીં, ભાવની ચિંતા ન કરો, તમે નામ લેવાની ચિંતા કરો। નામની જરૂરત છે, ભાવની જરૂરત નથી। એ ભાવ પણ નામ જ ઉત્પન્ન કરી દેશે। કોઈ માણસ માનો બાકસ સળગાવતો હોય, માચીસ સળગાવતો હોય, તો એક ગાય માચીસ ન સળગે અને એમ કહી દે હટ આ તો માચીસ બેકાર છે, એમ કરીને માચીસનો ઘા કરી દઈએ, બાકસનો ઘા કરી દઈએ, તો એ વ્યક્તિને મૂર્ખ ગણવામાં આવશે। હા કારણ કે એક જ વખત ઘસવાથી હળી ન સળગે તો એનો અર્થ એમ નથી કે માચીસ બેકાર છે, બાકસ બેકાર છે, વારંવાર ઘસો એ બાકસની સળી અવશ્ય સળગી ઉઠશે। એવી રીતે કોઈ એમ કહે કે ભાઈ ભાવ નથી તો નામ ફળ નહીં આપે, મૂરખ છે। નામ જપે રાખો, નામ જપે રાખો, એ નામ જ તમારી અંદર ભાવ ઉત્પન્ન કરી દેશે, નામ જ તમારી અંદર દિવ્ય ભાવ ઉત્પન્ન કરી દેશે। એટલે મનુષ્યએ હંમેશા નામ જપ કરવા જોઈએ, નામ જપ ક્યારેય ન છોડવા જોઈએ। નામ જપની આવશ્યકતા છે, ભાવની નહીં। નામ જ ભાવ ઉત્પન્ન કરશે, નિશ્ચિત રૂપે ભાવ ઉત્પન્ન કરશે, એમાં કોઈ શંકા નથી। તમે નામ જપો બસ, આવી વસ્તુ છે। પછી એવું કહે છે પાંચમા सूत्रમાં, भाव हो तो बहुत ठीक परंतु हमें भाव की ओर दृष्टि नहीं डालनी चाहिए, भाव न हो तब भी नाम जप तो करना ही है। ઉદારજી કહે છે કે હા જો તમને નામ જપમાં ભાવ હોય સારી વાત છે, નામ જપમાં ભાવ હોય તો અતિ ઉત્તમ વાત છે, તમને ફાયદો થશે, પણ તોય ભાવ ન હોય તોય નામ જપ કરવા જોઈએ। ભાવ ન હોવા છતાંય નામ જપ કરવા જોઈએ। આપણી દ્રષ્ટિ નામ જપ ઉપર હોવી જોઈએ, ભાવ ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ નહીં, ઈ ઉપર આપણી દ્રષ્ટિ ન હોવી જોઈએ કે આ ભાવ થયો કે ન થયો કે આ તે ઈ નહીં, નામ જપ ઉપર દ્રષ્ટિ રાખો। નામ કરશો તો ભાવ अपने आप આવી જશે। કોઈ માણસ એમ કહે કે મારે ભાઈ મકાનના પાયા ખોદાયા વગર છત ભરવી છે, તો એમ થોડું હાલે, પાયા ખોદો પછી છત ભરાય। એમ કોઈ એમ કે ભાવ થાય તો જ નામ જપ કરું, તો આ તો પછી છે ને પાયા ખોદ્યા વગર છત ભરવા જેવી વાત છે। હા અરે પેલા નામ જપ તો કરો, નામ જપનો પાયો ખોદાઈ જશે તો ભાવની છત પણ ભરાઈ જશે। તમે કેવલ પેલા નામ જપ કરો, મુખેથી જેટલું બને એટલું, ભાવ થાય કે ન થાય નામ જપ કરો, પછી નામના પાયા ઉપર જ ભગવાનના ભાવની છત ઊભી થાય છે। બિલકુલ
આવી વસ્તુ છે. તો માણસોને શું છે, સીધી છત બાંધી લેવી છે. હા તો એમ ન થાય. ધીરે ધીરે નામ કરતા કરતા ભગવાનની કૃપાથી આ બધું શક્ય અને સંભવ થઈ જાય છે. આજથી 15 વર્ષ પહેલા અમે ધામમાં આવ્યા ત્યારે અમે 24 કલાક ભજન કરતાય નહોતા, 2 માળા કરતા હતા. પણ રેતા 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 ધીરે 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 ભજનની આદત પડી ગઈ. હા રેતા રેતા ધીરે ધીરે ભજનની આદત પડી જાય છે. નિશ્ચિત આદત પડી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ હંમેશા નામ જપ ચાલુ રાખવું જોઈએ. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા નાયા હોય તો ભલે, ન સ્નાન કર્યું હોય તો ભલે, મુખેથી ભગવાનનું નામ જપાવવું જોઈએ. સ્નાન કર્યું હોય તો ભલે, ન કર્યું હોય તો ભલે, એની કોઈ આવશ્યકતા નથી. તમારા મુખેથી કોઈ દી નામ બંધ ન થવું જોઈએ. હા હર સમય અનવરત મુખેથી ભગવાનનું નામ ચાલુ રહેવું જોઈએ. બસ નામની આટલી મહિમા છે. પછી પોતાનું કે છે, દેખો नाम भगवत स्वरूप ही है. नाम अपनी शक्ति से, नाम अपने वस्तु गुण से सारा काम कर देगा. મતલબ નામ સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે. તમે રાધા 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 જપો છો તો રાધા રાણી તમારા જીભ ઉપર જ બેઠા છે, તમારા રોમે રોમમાં બેઠા છે. ત્યારે જ તમે એક રાધા નામ જપી શકો છો. એટલે નામ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, નિશ્ચિત ભગવાનનું સ્વરૂપ છે. એમ કહીએ તો ખોટું નથી. એટલે મનુષ્યએ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું જોઈએ, ભગવાનના નામનો જપ કરવો જોઈએ. ભગવાન જ છે કે, અને એમ કહે છે કે પછી ભગવાન જેમ પોતાની શક્તિથી બધું કામ કરી દે છે, એમ નામ લેશો તો નામ લેવા વાળા ઉપર ભગવાન પોતાની શક્તિથી બધું કામ કરી દેશે. આપણે કાંઈ નથી કરવાનું. આપણે આપણા અવગુણો કાઢવાના નથી. નામ કરતા જાઓ, નામ કરતા જાઓ. નામ જેમ જેમ એની જગ્યા કરતું જશે એમ એમ આપણા અવગુણો નષ્ટ થતા જશે, નિશ્ચિત રૂપે નષ્ટ થતા જશે. એ બધું કામ ભગવાન કરી દેશે. તમે ચિંતા ના કરો. તમે કેવળ નામ જપ કરો, બાકી તમામ કામ છે એ ભગવાન કરી દેશે. આવ્યું શું છે, विशेषकर कलयुग में तो भगवान नाम के सिवा और कोई साधन ही नहीं है. कलयुग ની અંદર ભગવાન નામથી મોટું એકેય સાધન છે નહીં, વિશેષ રૂપે ભગવાન નામ. કારણ કે બાકી બધાય સાધન ખર્ચાળ પણ છે અને અઘરા પણ છે. બિલકુલ ખર્ચાળે છે, ખર્ચાય થાય છે એમાં, અને અઘરાય છે. ભગવાન નામ સૌથી સહેલું સાધન છે. પણ અફસોસની વાત એ છે કે આટલું સહેલું હોવા છતાં પણ જીવ ભગવાન નામ કરી શકતો નથી. હા આટલું સહેલું, આટલું સરળ હોવા છતાં પણ જીવથી ભગવાન નામ થાતું નથી. એ બહુ મોટા દુઃખની વાત છે, ખરેખર દુઃખની વાત છે. ભગવાન નામ જપ થવા જોઈએ. અને નામ લેવામાં શું છે, નામ લેત ભવ સિંધુ સુખાઈ. એમ કે કોઈ ભગવાનનું નામ લે છે તો એનો ભવ સાગર હુકાઈ જાય છે. આ ભવસાગર બહુ મોટો છે, એને તરવો પણ બહુ કઠિન છે. એ ભવસાગરને કોઈ જીવ નામ લેશે તો નામ લેતા જ ભવસાગર હુકાઈ જશે. પછી તમે આરામથી ભવસાગર પાર કરી જાશો. વાહ કારણ કે વાહ હુકાઈ ગયો. સાગર હુકાયેલો ન હોય તો તકલીફ હોય, પણ સાગર હુકાઈ જાય પછી એને પાર કરવામાં શું કઠિનાઈ આવે? હા કોઈ પણ પ્રકારની કઠિનાઈ આવતી નથી. એટલે આવી વાત છે. ભગવાન નામનો અપાર મહિમા છે. વિશેષ કરીને કલયુગની અંદર તો જીવ કાંઈ કરી જ નથી શકતો, કારણ કે એના મનોબળ મજબૂત નથી, એટલે કંઈ કરી શકતો નથી. પણ ભગવાન જ એ ભગવાન નામથી જીવને પાર કરે છે. એટલે મનુષ્યએ બને ત્યાં સુધી ભગવાન નામનો જપ છે એ કરવો જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.